વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો। પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા માટે પર્યટકો ઉમટી પડે છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર ખૂબ ઓછા લોકો મુલાકાત લે છે। જો કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે ધોધ સુધી પહોંચવું પડે છે। જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે છે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે, પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે, તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે। અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતાં બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોને કેવો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચના 1 પાવર હાઉસ ચાલુ કરાયા છે। હાલ નર્મદા ડેમ 55% ભરાઈ ગયો છે। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે। ટેન્કર માલિક રમાશંકર પાલે નિવેદન આપ્યું, ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી। બ્રિજની જેમ મારું ટેન્કર અને ભવિષ્ય બંને ઝોલા ખાઈ રહ્યું છે। ટેન્કર પર 40 લાખની લોન લીધી છે। 85,000નો હપ્તો દર મહિને આવે છે। બ્રિજ તૂટી ગયો એમાં અમારો શું વાંક? વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત। માલિકે ભારે હૈયે કહ્યું, કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો। મારો ગાડી જે બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઉં